ગુજરાતની એક એવી શાળા કે જ્યાં વિદ્યાર્થીઓને રોબોટ ભણાવે છે. રોબોટને એક સવાલ કરો એટલે તરત જ એનો જવાબ આપે છે. कंप्यूटर गिव इंफॉर्मेशन अबाउट राजकोट। विकिपीडिया के अनुसार राजकोट भारत के गुजरात राज्य का एक प्रमुख नगर है। यह सौराष्ट्र क्षेत्र के बीच में है और राजकोट जिले का मुख्यालय भी है। आजी नदी राजकोट के बीच से बहती है और इसे दो भागों में विभाजित करती है। राष्ट्रपिता महात्मा गांधी की क्रीड़ा स्थली राजकोट कभी सौराष्ट्र की राजधानी रहा था। આજે એઆઈના આ યુગમાં દુનિયાના સાથે કદમ મિલાવી રહ્યા છે રાજકોટની ન્યૂ ફ્લોરા સ્કૂલના વિદ્યાર્થીઓ. અહીં દરરોજ એક લેક્ચર રોબોટ ભણાવે છે. શાળામાં અભ્યાસ કરનારા 550 વિદ્યાર્થીઓ રોબોટના માધ્યમથી અભ્યાસ કરી રહ્યા છે. કુવાડવા રોડ ઉપર આવેલી આ સ્કૂલમાં છેલ્લા 15 દિવસથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના માધ્યમથી તૈયાર કરવામાં આવેલા રોબોટ ગુજરાતી, હિન્દી, સોશિયલ સાયન્સ, અંગ્રેજી, ગ્રામર તેમજ જનરલ નોલેજ સહિતના વિષયો ભણાવે છે, જેના કારણે બાળકોને ભણવાની રુચિ અને ઉત્સુકતા પણ વધી છે. તે અમને ઘણું શીખવા મળે છે. જે આપણે જે ક્વેશ્ચન ન સમજાતો હોય તે આપણે ક્વેશ્ચન કરીએ તો એ આપણે તરત આન્સર આપે છે. રોબોટ અમને સારું ભણાવે છે. ઇંગ્લિશ, હિન્દી, સાયન્સ, ગુજરાતીથી લઈને બધા સબ્જેક્ટ ભણાવે છે અને સોશિયલ સાયન્સનું પણ ભણાવે છે. દાવા પ્રમાણે રોબોટ અઘરા વિષયોની સાથે સાથે નાની નાની સ્ટોરી પણ સંભળાવે છે. શાળા દ્વારા રોબોટને તૈયાર કરતા અંદાજિત 6 મહિના જેટલો સમય લાગ્યો. રોબોટ બનાવવામાં 2.5 લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે. અહીંના શિક્ષક આપણી સાથે છે, આપણે તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું કે આખરે આ વિચાર છે તે કેવી રીતે આવ્યો અને કઈ રીતે આ રોબોટ છે તે કાર્યરત છે. શું કહેશો? આ રોબોટનો વિચાર જ્યારે અમે રેન્ડમ વિડીયોઝ જોતા હતા યુટ્યુબ ઉપર, ત્યારે એમાંનો એક વિડીયો આવ્યો હતો રોબોટનો. એના ઉપરથી અમને પણ આઈડિયા આવ્યો કે આપણે આનો ઉપયોગ કરી આપણી સ્કૂલની અંદર પણ ઘણા સ્ટુડન્ટનું ડેવલપ કરી શકીએ છીએ. તો એનાથી અમે આ ડેવલપ કર્યું છે અને એક આ એઆઈ બેઝ રોબોટ છે. ખાસ કરીને રોબોટ બનાવવા પાછળ કેટલા જે સમય છે તે લાગ્યો, કેટલા મહિનાનો, અને કઈ રીતે આખું આનું એસેમ્બલિંગ છે તે કરવામાં આવ્યું, શું કહેશો? અને કઈ કઈ ચીજ વસ્તુઓ બહારથી પણ મંગાવી પડી હશે, શું કહેશો આ વિશે? આ રોબોટ છે એને 5 થી 7 મહિના જેવો સમય લાગ્યો છે બનાવવામાં, અને અત્યારે હાલ 3 થી 4 મહિનાની અંદરથી આ સ્કૂલની અંદર વર્ક કરી રહ્યું છે. જે આનું સોફ્ટવેર છે એ અમારી સ્કૂલનું ડિઝાઇન કરેલું છે, અને જે હાર્ડવેર વસ્તુઓ છે લાઈક સ્પીકર્સ હોય, સર્કિટ્સ હોય, એ બધું અમે બહારનું યુઝ કરીએ છીએ. અંદાજિત કેટલા રૂપિયાનો ખર્ચ થયો છે ને કયા કયા સબ્જેક્ટ છે તે આ રોબોટ ભણાવે છે, અને આપ ડેમો કરીને પણ બતાવવાનો પ્રયત્ન કરશો, શું કહેશો આ વિશે? આ રોબોટની અંદર અમારે 2.5 થી 3 લાખનો ખર્ચો થઈ ગયેલ છે. અને રોબોટ જે છે એ સોશિયલ સાયન્સ છે, હિન્દી છે, સાયન્સ છે, ઇંગ્લિશ જેવા સબ્જેક્ટોનો જવાબ આપી શકે છે. હું તમને એક ડેમો બતાવી શકું છું. कंप्यूटर गिव इंफॉर्मेशन अबाउट राजकोट। विकिपीडिया के अनुसार राजकोट भारत के गुजरात राज्य का एक प्रमुख नगर है। यह सौराष्ट्र क्षेत्र के बीच में है और राजकोट जिले का मुख्यालय भी है। आजी नदी राजकोट के बीच से बहती है और इसे दो भागों में विभाजित करती है। राष्ट्रपिता महात्मा गांधी की क्रीड़ा स्थली राजकोट कभी सौराष्ट्र की राजधानी रहा था। महात्मा गांधी के पिता करमचंद गांधी सौराष्ट्र के दीवान थे। ચોક્કસ તો જોઈ શકાય છે કે કઈ રીતે રોબોટને રાજકોટ વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેમને કયા પ્રકારનો જવાબ આપ્યો છે. અન્ય સ્થળ પર આપણી સાથે જ આપણે તેમની સાથે વાતચીત કરીશું. શું કહેશો, આખરે રોબોટના આવવાથી બાળકોની અંદર જે ભણવા પ્રત્યેની ઉત્સુકતા છે તેમાં કેટલો વધારો થયો છે? તમને શું ફીલ થયું છે એઝ એ ટીચર તરીકે? અત્યાર સુધીના ઇતિહાસની અંદર સ્ટુડન્ટને ટીચરો ક્વેશ્ચન પૂછતા અને સ્ટુડન્ટો આન્સર આપતા. હવે સ્ટુડન્ટ જ ક્વેશ્ચન લઈને આવે અને રોબોટ આન્સર આપે, જેથી કરીને વિદ્યાર્થીઓને માઇન્ડ અને હાર્ટની અંદર બેસી જશે આન્સર, અને જેથી કરી એક્ઝામની અંદર ઇઝીલી રાઇટિંગ કરી શકશે. ખાસ કરીને આપણે એવું જોતા હોઈએ છીએ કે કેટલાક બાળકોને સ્કૂલે આવવા માટે પ્રેરિત કરવા પડતા હોય છે, ત્યારે રોબોટ છે તે કેટલું આકર્ષણનું કેન્દ્ર છે તે આપના સ્કૂલમાં બન્યું છે, ને તેના કારણે વિદ્યાર્થીઓની પણ કેટલી પ્રેઝન્સ છે તે તમને જોવા મળતી હોય છે, શું કહેશો? રોબોટના માધ્યમથી વિદ્યાર્થીઓનો ઉત્સાહ બહુ વધી ગયો છે, અને તેના માધ્યમથી સ્કૂલની સ્ટ્રેન્થમાં અને જે પ્રેઝન્ટેશનમાં 100% સુધારો આવ્યો છે.
ચોક્કસ તો રોબોટના આવવાથી વિદ્યાર્થીઓના અભ્યાસમાં પણ તેમને ખૂબ જ રુચિ જાગી છે. શું કહીશ બેટા, તારું નામ શું છે અને રોબોટ આવવાથી શું ફાયદો થયો છે, તમને કેવું લાગે છે? મારું નામ મિહિર છે અને રોબોટનો ફાયદો છે કે આ જીકે, સોશિયલ સાયન્સ, ઇંગ્લિશ, હિન્દી જેવા વિષયનો પ્રશ્નોના ઉત્તર આપે છે. આ રીતે આ રોબોટ કામ કરે છે અને આ એક એઆઈ બ્રેસ છે. ચોક્કસ તો સમજી શકાય છે કે રોબોટના આવવાથી વિદ્યાર્થીઓની પ્રેઝન્સ છે તેની અંદર પણ વધારો થયો છે, સાથોસાથ તેમના જ્ઞાનની અંદર પણ ઉત્તરોત્તર હાલ અત્યારે વધારો થયેલો જોવા મળી રહ્યો છે. અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ.